બગા આવે છે નવરા બેઠા બગા આવે નેવરા બેઠા બગા આવે છે ભાઈ ની વાટ જોવે હા શું કામ છે તારે તારે અહીંયા પંપ ટીંગાડવો પછી દવા છાંટવી કેમ છાંટવી એમ હા તો આવડે નકર ઘરમાં બધી કરતા મારો ખોરાક છે ને સૌથી ઓછો છે એ સમજાતું નથી પડી જાય તૂટી ગયો ઈચકો હળી ગયો તો તૂટી ગયો પડ્યો હતો હું તો પડ્યો હતો બેઠો બેઠો એટલે તો કહું કે ભાઈ તમને ખબર છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી મજામાં ને બધાય તો વાંધો નહીં તો આજ તો જો અસલની વરાપ છે પવન છે ને મમ્મી આજ હવારમાં છે ને કંઈક બી ને વેલાવના ને વાવે છે કે અટાણ વરાપ છે ને તો નાખી દઈએ અટાણે કઈ આવવાનું પાણી તો આપણે નાખવા આવવા પૂરતું હોય ને તો એ કે હાલ અટાણે જી કે નાખી દઉં પછી વળી રીવ રહી જાય ભૂલાઈ જાય કે ને મમ્મી હા આમાં અટાણે બી નાખીએ ને તો વેલા સડી જાય કેવાનું બી નાખો ગલકાના છે ગલકાના કે દૂધી ના પડ્યા તો ખરાબ જોઈ લઉં જોઈએ દૂધી ના બ્રશ નથી રાખતા એમાં પડી કે લગભગ પડીશ કા હા એમાં બે પડી ગયું છે કેવા ને સાંકડી જોઈ લઉં ને જી હોય ને એ નાખી જ દઈએ હા હા ગલકાના તો નાખી દઈએ ને ઓલું છે ને હરિગવાના બી પડ્યા હા હરિગવાના બી પડ્યા તો આકડી જી બી વાજરમાં હોય ને એ બધું નાખી દઈએ ને આમ તો પપ્પા અટાણ કંડોળે ગયા કે મગાવી લીધું હોત તો એ હાલે તો જી ન હોત ને એના બી મગાવી લીધા હોત તો હાલે સોમાહામાં થઈ જાય વેલા બકાલું તો શું છે કે વંડીએ ચડી જાય એટલે ગમે એ નાખ દે તો હાલે બાકી આપણે જે રોપા વાવવા હોય એના હાટું એક નાનો ક્યારો કરવો જ પડે એટલે એના હાટું તો હવે નાનો ક્યારો એક કરીને વરાપ થવાની વાટ જોવી પડે એટલે અટાણે તો વેલા બકાલાને જો બી નાખી દઈએ તો વેલા વંડીએ ચડી જાહે હૈસે તો ખાવા થાહે બાકી આજ છે ને સીવું ને આંગણવાડીએ નથી મોકલી અટાણે છે ને ભૂમિને ઘેર ગઈ આજ સીવું જરીક મોરે છે આમ રમે ખાઈ લઈ પણ એને જરાક ઝાડા જેવું થઈ ગયું તોય મેં કીધું સ્કૂલે નથી જાવું તો કે જાવું એટલે જાવું મમ્મી હું એને અંદર ગઈ ને નવરાવીને હા તો ઈ કે મારે ઈ કે સ્કૂલ ડ્રેસ જ પહેરવો આમાં હતો ને યુનિફોર્મ જ પહેરવો ઈ કે ઈ જ પહેરાવી કે નહીં તો એનું બેગ ને લેવા માંડી મેં કીધું આજે નથી જાવું તી ચડોન ટી શર્ટ તો પહેરતી જ નથી બોલો માંડ પહેરાવ્યા પછી પપ્પા કે ને ઘડી કે હું ભૂમિને કેરી કે મૂકીને હું કે કંડોળે જઈ આવું પછી કે પાછો ઈ કે આવીને તો અહીંયા એક લેતો આવી કે તી જોઈ ભૂમિને ઘેર છે ને ઘડીક વાર ગઈ એને હવે કાયમ જાય એટલે એમ થાય કે મારે જાવું એટલે જાવું જ છે હા એવી હરખુડી છે સ્કૂલે જવાની તો ના આપડી લીંબુડી જો એવડી થઈ ગઈ તોય જોઈ એવી નથી પહડતી કે ને મમ્મી જોઈ એવી નથી પહડતી પરવા વરસથી થઈ ગયું કા પરવા વાવી આ લીંબુડી અમે તો પણ છે ને જોઈ એવી હજી નથી પહટી છે અસલ લીલી ને આમ લાંબી છે પણ આમાં એકદમ આમ ફૂટીને ઘેરાતી નથી આ કાપી નાખું ડાયરું એટલે ઉસી વધે ને હા એમાં બર ઉસું જાય ધાણા જો ત્યાં ઓલા ધાણા આપણે નાખ્યા ને એને 5-7 દી થઈ ગયા અઠવાડિયે તો ઉગે ધાણા હવે ધાણા જો ત્યાં ઉગ્યા કે નતું ઉગ્યા ને પોપિયાન બી તો હજી નતું ઉગ્યા કેમ કે એ તો 12-13 દી ઉગ્યા હજી 7-8 દી થયા નહીં ખાય ને હવે આપણે ઓલી પારીએ જોઈ લઈએ તો આ પડી ગયું જો પડી તી લઈ આવી મમ્મી કહીશ કે ગલકાન દૂધી બે છે પણ આ હજી મમ્મી નાખતા હતા ઈ બી એ બીજું છે ને આ બીજું છે નાખી દો આય જે થાય એક એક જી હઈ ઉગશે હા જે હોય ઉગશે આ દૂધી છે દૂધીના તો મોટા હોય હા તો ઈ આમણું નાખી દો ને હરીકવાના હમણાં પસવાડે નાખી આવીએ હા તડકો નીકળો અસલ
પેલી બાજુ વંડીએ તો છે ને બી નાખી દીધા ને હવે મમ્મી જો અહીંયા આવ્યા પસવાડે અહીંયા નાખી દઈ જ્યાં ઉગશે ત્યાં થાહે એટલે ખાવા થાહે ને આપણે કાંઈને ગોળ રોટલી દઈ દઈએ ને ધાણા હું જોઈ આવી ધાણા હજી તને થઈ ગયા 6 દી તો થઈ ગયા 8 દી નીકળે એવું કંઈ નથી એટલે હવે 1-2 દીમાં દેખાવા જોઈએ નકર પછી માંડી વારવાનું નકર ન ઉગે ઉગશે તો હવે 2-3 દીમાં ઉગી જાહે નકર પછી રહ્યું બધિયા હા તો બેઠી બેઠી વઘાર વારે છે હવે માખ્યું થાહે હવે પછી બેહવા નહીં દે દીએ માખ્યું ને રાતે મસર કપડા ધોઈ ધોઈને થાકી ગઈ ભૂખી થઈ હા આવીને ડાયરેક્ટ કપડા ધોવા બેસી ગઈ કાં દાદા ફેરી આવી હતી હે ધોયા કપડા ધોતી ગઈ હા ફેરા ધોકાવ્યા નીસવા હા પછી ભૂખી થઈ બિસ્કિટ લઈ આવ્યા હતા દાદા મેં ઘડીક વાર તો માન મોકલી પેલા ડાયરેક્ટ આવી હતી મેં કીધું તું દાદી પાસે બેસીને હું બિસ્કિટ ખાઈ લે પછી આવી જતા ત્યાં બિસ્કિટ ખાઈને આવી પાછી હાલો બધા બપોરા કરવા બપોરા કરવા બેઠા શિવાની કહે શું છે આજે બપોરામાં ઈ તો છે વેફર સાબુદાણાની પછી સિંગુ બટેટાનું શાક હા પછી છાશ ને બાજરાના રોટલા બરાબર હવે તું મોજમાં છે કાણે રેડી જ છે ને તારી તો કાં ગાડી ઘડી તો ખિસકાણી હતી તે ગલાસું પસા ભરવા માંડી એના આવું તો હજી મારે ભેગું કપડા સુકવવા મેં ના પાડ્યું એટલે હા હે શિવુ એના તો સ્કૂલે જાવું તું કાં તને આજ મેં ન જવા દીધી સ્કૂલે તાર જાવું તું હે ઈ તો મેં તાર મેડમ ફોન કરી દીધો કે શિવન જરીક મોરબ જેવું છે ને તે આજ નહીં આવે એમ કહી દીધું કે સોમવારે આવશે બરાબર ને એમ કહી દીધું કેમ એમ હા ઈ કે મને કે વાંધો નહીં કે શિવન ધ્યાન રાખજો ને સોમવારે કે મોકલજો એમ કીધું એમ કીધું કાલે રજા 2 દિનની રજા હા રવિવારની રજા હા પણ મમ્મી બધાય તો વાટ જોતા હોય રવિવારની ને આને તો રવિવાર આવે ને રજા પડે ઈ આ વાંધો પડે કે રજા કેમ પડે હા એને તો હજી ખબર નથી પડતી કે એને બસ જવાનું શાકમાં તૈડોય નથી રોટલો હા હા ઈડો હવે હા હવે ખા પછી સિંગ ચાટવાની ઈ તો તને આવડે જ છે આજે શાક રોટલા હો આજે રસ નત હા રસ નથી એટલે તો હું વિડીયો ઉતારું નિરાત રાખી નકર મારે ઉતામર આવે આજે શાક રોટલા ને છાશ હવે હું એક જ ઘરમાં છે કે મને બહુ સાંભળશે બહુ ખાધ્યું ને કેરી તો અમાર કપાસમાં છે ને પેલી દવા છાંટવાની ચાલુ કરતી હતી એટલે મા દીકરો છે ને દે ને આ ભાઈ દવા છાંટે ને તમે શું કરો ભાઈ ની વાટ જોવે શું કામ છે તારે અહીંયા પંપ ટીંગાડવો પછી દવા છાંટવી કેમ છાંટવી એમ તો આવડે તને તો એ ભાઈ ને કહી હતી ખડીક પોરો ખાઈ પોરો ખાઈ લ્યો તા સીવું એકાદો પંપ છાંટી આવે બરાબર ને હા જોઈએ આકડી આવે ને એટલે એને કહું હા હવે આવશે જો ખાલી થવા આવ્યો છે હા પંપ ખાલી થવા આવ્યો ને તે આકડી ભરવા આવે એટલે કહું હો ને
તો 5:15 વાગી ગયા ને જો ચા પાણી પી લીધા ને તોય મમ્મીને જરાક બગા આવે છે નવરા બેઠા પગા આવે નેવરા બેઠા બગા આવે છે. વરસાદ છે ને ચાલુ છે. અમારે બપોરે દવા છાંટવાનું કામ ઉપાડ્યું હતું ને હવે લાગે કે ન લાગે એ ખબર નથી કઈ કે. હા સવારે જે સાઈટી ને 2-3 કલાક થઈ જાય તો વાંધો ન આવે, બાકી તાત્કાલિક મેં આવે તો એનું પછી ધોવાઈ જ થયો. હા એટલે હવે જી બપોર વરસાદ આવ્યો એટલે જી ખડ ની દવા છાંટી ને એન માથે 2 કલાક વહી ગયા છે એટલામાં લાગી જાય ફેલ જાહે. તો હવે વરાપ થાય તે ખબર પડે જ. સવાર છે ને ઠાવકી વરાપ હતી ને પછી ખેતરમાં જવાય એમ હતું. પપ્પા તાત્કાલિક પછી કંડોળે ગયા દવા લઈ આવ્યા. પછી એલો ભાઈ આવ્યો તેને છાંટવાનું ચાલુ કરી દીધું. તાતા મેં ખાઈ બપોરે ઘણો તરત એ બિચારો ખાઈને આવ્યો હોય, છાંટવાય વર્ગી ગયો પણ 2 પંફાટું થઈને રહી ગયું એ તો કોઈરી પણ એ તો પછી સટાહે પણ ફેલ જાહે ને પછી એક તો મૂંગા પાડી દવા. હા મૂંગા પાડી દવા. હા બેટા કઈ કે શું કઈ કાઢવાનું હા વ્હીલ રેલગાડી એમાં સેલ નાખવા જોઈએ તો તારા સેલી મેં આમ ગાડીમાં નાખી દીધા એમાં કાઢીને તો ઈ ઓલામાં નહીં ખાતી અત્યારે સાયકલમાં. આ શું પાડ્યું તમે બધાએ? ખાટલો કાઢ્યો, નવો ખાટલો કાઢ્યો. ક્યાં લઈ જાવ આવવાનો? ઉપર લઈ જાવો, ત્યાં કઈ બેહવા થાય ને હાંજે. હા ઈ છે અહીંયા લાઈટ જાય તો અહીંયા બેહવા થાય. હા ચોમાહામાં ફરિયામાં ફરિયામાં ઠંડક વરી જાય. આપણે ઇન્ડોર તો લીધો નહીં હજી, નકરવાનું તો ન આવે. ઈ ભાવેશભાઈ આ અહીંથી ખાલી થઈ ગયો ઈચકો તૂટી ગયો. તમને ખબર છે? તૂટી ગયો ઈચકો, હળી ગયો તો તૂટી ગયો. પડ્યો તો હું તો પડ્યો તો બેઠો એટલે તો કહું કે ભાવેશભાઈ તમને ખબર છે. બહુ તો પડ્યો નતો, મેં આમ કપડી લીધો તો વાંધો ના આવ્યો. ફેરો થઈ લાવજો. તો હવે ખાટલો જો ઢારિયામાંથી કાઢ્યો બરોબર ને ઉપર લઈ જવાની તૈયારી હાલે છે એટલે સીવ સાફ કરવા લાગે. વરસાદ જો હવે બંધ થયો, હજી કોક સાટા ચાલુ જ છે. સીવ તારે હું અહીંયા પગ માથે રાખ્યો છે ખાટલા માથે હેઠો ઉતર. અહીંયા દાદી ચડાવવા લાયક છે, એકલાવથી નહીં ચડે. એટલે સીડીએથી નો મેળ આવે, અહીંથી ઉપડી જાય. ભરવાટણે ઉપાડવો તો હા તે આકડી આવે. મમ્મી શિવ મને શું દેવા આવી? બિસ્કિટ. મને બિસ્કિટ દેવા આવી છે. તું ખાન મતી કો તું ખાતી હોય ઈ પાણી તો શિવ પીવા જાય તે મારા હાટું લેતી આવે જ, પણ એ ખાતી હોય ને તો અહીંયા છે ને ખવરાવાય મને આવે. દે હાલ. એ ભીનામાં ના દોડાય, મને દે હાલ. દે ખવરાવ નકા ઊભી થઈ જાય. હવે તું ખા. હું ખાઉં તો જ ભાવે તને? હે હું ખાઉં તો જ ભાવે? બસ લ્યો શિવાની ને તેડી ને હવે છે ને એટલામાં ઘુમરા મારીએ. ખેતરમાં તો જવાય એમ છે નહીં, ખેતરમાં તો ભીનું છે ને. અહીં જો હવે વરસાદ બંધ થયો તે આને જરીક વાર મજા આવે ને. અમે બપોરના ઘરમાં હતા તે અહીં જરીક વાર ઘુમરા મારીએ. હવે પવન તો છે નહીં જરી, બાકી છે ને આમાં ઘુમરા મારીએ કે ન મારીએ મારામાં કઈ ઓછું થાય એમ છે નહીં. હમણાં છે ને શરીર વધતું જ જાય, ખબર નહીં. હમણાં કસરત પણ મુકાઈ ગઈ છે, કસરત વચ્ચે કરતી હતી. હવે મને એમ થયું કે પાછું શરીર થોડુંક વધી ગયું ને. નકર ઘરમાં બધી કરતા મારો ખોરાક છે ને સૌથી ઓછો છે. સવારે નાસ્તો હરખો કરી લઉં, પછી સેટ બપોરે ખાઈએ ને તે બપોરે બધી કરતા ઓછો ખાઉં. રોટલો હોય કે રોટલી હોય નોખું લઈને એ ખાઈને ઊભું થઈ જવાનું ને ખાઈ જઈએ એમ જ. હા ઓછો ખોરાક. રોંઢે નાસ્તો હવે બંધ કર્યો. રોંઢે નાસ્તો એ લોકો નથી કરતા. કંઈ પપ્પા એવું કંઈ લઈ આવ્યા હોય ને તો જ કરીએ, બાકી રોંઢે સીવાની ખાતી હોય ને બસ અમે ચા પીતો હોય. ચા ફેરવાય કંઈ નાસ્તો નથી કરતા. તોય એ ખોરાક બધી કરતા ઓછો છે ઘરમાં, તોય શરીર વધતું જાય. કરણને કહું મને એવું લાગે કે શરીર વધ્યું. મને કે તું કે ખાતા રાખતી હતી? ના હું કોઈ ખાતા જ નથી રાખતી, પણ ખબર નહીં હવે પાછી કસરત ચાલુ કરવી જોશે. કઈ સમજાતું નથી. પડી જાય આને રેમ તો હું જાય ચોકડી ને. તું રિહાણી કેનાથી રિહાણી? તો દાદાથી.
તી દાદા હજી ક્યાં આવ્યા? ઈ તો આવશે તઈ ભાગ લેતા આવશે ને નહીં લઈ આવે તો ને લઈ આવશે તો ભાગ લઈ આવશે તો એમ કરશે નહીં લઈ આવે તો થોડીક વાર એમ રહેવાનું હોય પછી પાછું હોવાનું જોઈએ ને ન હોય પછી શું એ ગાંડું થામા છોકલું ગાંડું થામા ઈ કેટલી રકાબી લઈને બેઠી મમ્મી ચા બનાવીને કેટલી માં ભરતા હતા હતો કે ચા ચા પડ્યો તો મેં કીધું બીજો ડોઝ મારી લઈએ. હા વાન ટાઠોડાને ગમે ટાઠોડા. ભાવે જ ને હા પડ્યો થી પછી એમ થાય કે પી લઈએ. તી હાલો તો પી લ્યો ને ઠર રહે પાછો ને હા. શિવાની ને દીધી બીજી કેટલી પાછો જો એમાં સાટા પડે. ઈ ચા ને પાણી એ કરે હા પાણી નો પીવું પડે ને. પાણી ન પીવું પડે શિવાની કે મારે કેટલી જ જોઈએ દાદી ચા ભરતા હતા તો પછી એને પ્લાસ્ટિક ની કેટલી હા. દીધી હવે ઈ ખોટે ખોટે એમાં ચા નાખી ને પછી પીહે જોજો ખોટે ખોટ ચા નાખી હા જો નાખતા હા એ બસ 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 ભરાઈ ગઈ પી લે હવે પીવા માંડ પી લે જો એટલે ઓહો એ કડક છે કડક ચા બન્યો બન્યો ને મીઠો બન્યો એટલે હા ચાલુ થઈ ગયો વરસાદ ને છે ને મમ્મી ચા પીવે પપ્પા ને આકડી દઈ દે પપ્પા થોડું કામ હતું તે કરતા હતા આકડી જોઈને ચા દઈ દઈ ને આજ તમને છે ને વિડીયોમાં જરાક કઈક ટર્રાટી અવાજ આવતો હશે માઇકમાં ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગઈ હોય તી જરાક અવાજ આવતો હશે મેં કરણ કીધું હતું તો મને કે કરણ કે ઈ થાય કે ઈ મરે એકવાર થઈ ગયું હતું પાછું આફેડું હમું થઈ ગયું અટાણે આજ પાછો ચાલુ થયો તી દરેક ક્લિપ ઉતારી ને એમાં બધીમાં ટર્રાટી જરાક અવાજ આવે છે એટલે હવે હમો થઈ જાય કે ન થાય ખબર નહીં એક બે દિન ખબર પડી જાય ને બીજું એક માઇક છે ને ઈ આમાં હું કનેક્ટ કરતી હતી તો કનેક્ટ નથી થતું કેમ કે કંપની ને એક જ છે ગ્રેનારો નું વાપરીએ એનું જ પણ ઓલું આમાં કનેક્ટ નથી થતું એની પિન બગડી ગઈ હતી માઇક એવા ને એવા છે પણ એની પિન બગડી ગઈ હતી હવે કનેક્ટ થતું નથી તો આમાં ટર્રાટી જરાક અવાજ આવતો હશે અમારો અવાજ ક્લિયર જ તમને આવતો હશે પણ આમ વધારાનો ટર્રાટી અવાજ આવે તો જરીક હલવી લેજો ને ઘણા આમાં નવા નવા જોડાય છે કમેન્ટ કરે કે કિરણબેન હોમ ટૂર કરાવો હોમ ટૂર નો વિડીયો તો લગભગ આપણે 10-12 મહિના થઈ ગયા 10 મહિના જેવું થઈ ગયું કા 1 વર્ષ જેવું આપણે હોમ ટૂર પરવા ચોમાહે જ કરાવ્યું હતું તો હવે કેજો કોમેન્ટમાં જો પાછું હોમ ટૂર કરાવવાનું હોય તો બતાવીને જો વિડીયો જોવો હોય પાછો હોમ ટૂર નો તો ફરી એક વખત હું કરાવી જ દઈ આખી વાડીનો ને આખા ઘરનો અમારા ઢારિયા અમારા રહોડું બધાનો હોમ ટૂર કરાવી દે થોડોક 20-22 મિનિટનો તો બનશે એકદમ આમ બધું તમને બતાવી દઈ તો એટલે તમે કોમેન્ટ કરજો જો બતાવીની ઈચ્છા હોય તો હોમ ટૂર નો વિડીયો પાછો બનાવી નાખશું હું કઈ નવીનમાં વસ્તુ વધી હોય તો એ પાછી આવી જાય ને આમાં એટલે બનાવી નાખશું ને હવે આપણે વેલા હર અંદર જાય ને કા સાટા છે માઇકમાં તો જરાક પ્રોબ્લેમ આવી ફોનમાં આવશે ને તો પછી અટાણે આપણે બીજો લેવાનું નથી થતો ને કરણ કહે કે એવી બધી શું જરૂર હતી તાર વરસાદમાં વિડીયો ઉતારવાની તો ફટાફટ અંદર જઈએ ને વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ બધાને